कि अखिल विश्व में विख्यात मात भारती, अखिल विश्व में विख्यात मात भारती, अखिल विश्व में विख्यात मात भारती, अखिल विश्व में विख्यात मात भारती। हे नमे चरणे सुरलोक गाए आरती, हे नमे चरणे सुरलोक गाए आरती। अखिल विश्व में विख्यात मात भारती, अखिल विश्व में विख्यात मात भारती। कृष्णचंद्र राम ने कलंक मां सुहावती, कृष्णचंद्र राम ने कलंक मां सुहावती। कृष्णचंद्र राम ने कलंक मां सुहावती, कृष्णचंद्र राम ने कलंक मां सुहावती। विश्वनी विभूति ने चरणे नमावती, विश्वनी विभूति ने चरणे नमावती। सकल जगत तना भाग्य गणे आजे, सुहाग कर्म वीरो ने गोद मार मारती। अखिल विश्व में विख्यात मात भारती, अखिल विश्व में विख्यात मात भारती। रेन में चरणे सुलोक गाए आरती, रेन में चरणे सुलोक गाए आरती। रेन में चरणे सुलोक गाए आरती। ભારત દેશની માતાઓ મહાન છે, એટલા માટે ભગવાનને જ્યારે જ્યારે જન્મ લેવો પડે ત્યારે ભારત દેશની માતાને કવિઓ એમ કહે છે કે ભારતમાં ભગવાન જન્મ લે છે. અને ખરેખર આપણા દેશ અને આપણા દેશની એક તાસીર, એક કવિએ બહુ સુંદર મજાનું લખ્યું છે, કવિ દાદે લખ્યું કે અજબ તાસીર છે આ ધરાની. આ ભારત દેશ કેવું છે તો કે શબ્દ એક શોધું ત્યાં તો આખી સંહિતા નીકળે, એક શબ્દ શોધું ત્યાં તો આખી સંહિતા નીકળે, અને કૂવો ખોદું ત્યાં તો આખી સરિતા નીકળે. ખાલી કૂવો ખોદું ત્યાં તો આખી નદી બહાર નીકળે. ભાઈ કે અજબ તાસીર છે આ ધરાની, ભારત દેશની અજબ તાસીર છે આ ધરાની, કે અહીંયા મહાભારત વાવો અને તોય ગીતા નીકળે. અજબ તાસીર છે આ ધરાની, મહાભારત વાવું ને ગીતા નીકળે. હજી પણ ધબકે છે ક્યાંક અમારા લક્ષ્મણની રેખાઓ, હજી પણ ધબકે છે ક્યાંક અમારા લક્ષ્મણની રેખાઓ, કે જ્યાંથી ઘણા બધા રાવણ બીતા નીકળે અને જનક મહારાજ જેવા આવીને આ ધરતીમાં હળ ચલાવે તો આ દેશમાંથી આજ પણ સીતા નીકળે. જનક જેવા આવી જો હળ ચલાવે તો આ દેશમાંથી હજી સીતા નીકળે. આ આપણો ભારત દેશ, ભારતની ભૂમિ છે ને આપણને બધાને ગર્વ છે કે આપણે એ દેશના વતની છે. એક બહુ સુંદર મજાની વાત, આખું વિશ્વ છે ને, આખું વિશ્વ, એ આખા વિશ્વમાં સુંદર કોઈ ગ્રહ કે મંડળ કે તારા હોય ને તો આપણી પૃથ્વી સુંદર છે. આપણી પૃથ્વી, અને એ આખી પૃથ્વીમાં સુંદર કોઈ ક્ષેત્ર હોય તો આપણો ભારત દેશ. અને એ ભારત દેશમાં સુંદર કોઈ સ્થાન હોય તો આપણું ગુજરાત, આપણી ગરવી ગુજરાત. એનું કારણ આપણી ગુજરાતની ગાથાઓ, જ્યાં નરસિંહ મહેતા જેવા 52 વખત ભગવાન આવ્યા છે, શેઠ સગાડ શાહ જેવા મહેમાન આવે, ભગવાન આવે, એને ભોગ તો બધાય લગાડતા હોય, પણ પોતાના દીકરાને ખાંડીને ખવડાવે આપણું ગુજરાત. કવિ કાગે લખ્યું છે ભાઈ કે વેધ્યો કુંવર નિજ વાણીએ, હાથે છતાં મુખડું હસે, પછી સગાડ શાહનું નામ સુણતા તમારા રૂવાડા ઉભા થશે. કે ચંગાવતીએ શીશ ખાંડ્યું, હરખીને
હુલાસમાં અમ દેશની યાર રમણી અમર છે ઇતિહાસમાં. વીર ચાંપરાજ વાળો એ પણ આપણા ત્યાં ગુજરાત. એ ભલ ગયો નિજ ઓરડે પ્રિય અલ્પ ઉપહાસ જ કર્યું અને પોઢેલ ચાંપો પીંગલે એણે વસ્ત્ર શિર ઉપર ધર્યું. તેદી જોગ માયા જીભ કરડી અને સીધા આવી સ્વર્ગવાસમાં અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. પોતાના દીકરાનું મસ્તક કાપી અને ખાંડીને ખવડાવી દીધું. સાધુના વેશમાં બ્રાહ્મણ ભગવાન આવ્યા છે એવી વાત છે, તમે તો બધા સાંભળી છે. અને ઐતિહાસિક વાતોમાં તમે મારા કરતા પણ વધારે તમને અનુભવ છે. શેઠ સગાડસાનું નાટક થતું આપણે ગામમાં. એટલે સાધુએ કીધું કે તમે તમારી ઘરવાળી બેવું આમ પાલખી મને ઘરે લઈ જાઓ તો તમારા ઘરે જમવા આવું. તો કે ઠીક છે મહારાજ, આવો આવો બાપજી. ઘરે લઈ આવે, ભોજન બનાવીને પીરસ્યું. તો કે બાપજી આ ભોજન તો હું ખાતો નથી. તો કે તો હું તો માંસાહારી અઘોરી સાધુ. અને એ દિવસે શેઠ સગાડસા માંસ લેવા માટે બજારમાં ગયા છે. પણ જ્યારે એ બજારમાંથી બહાર નીકળ્યા એટલે જે વૈષ્ણવ હતા ને એને ખબર પડી ગઈ કે આજે શેઠ સગાડસા પોતાને ભગવાનનો ભગત કહે છે ને પરમાટી લેવા માટે એ મટન બજારમાં ગયા હતા. શેઠ સગાડસા પેલા એક ડાબરમાં ડબલામાં લઈને આવતા હતા. તે ભક્તો હતા એ બધા શેઠ સગાડસાને કીધું કે મહારાજ તમારો ડબ્બો જોવો છે આજે, શું છે એમ. શેઠ સગાડસા નહીં મહારાજ, આને જોવાય ને આમ વસ્ત્ર હતું ઉપવસ્ત્ર ઢાંકવા લાગ્યા. બધા ભક્તો હતા ને આમ ઝપાઝપી કરવા લાગ્યા ને એમાં ડબ્બાનું ઢાંકણું ખુલી ગયું અને ડબ્બાનું ઢાંકણું જ્યાં ઊંધું વળ્યું ત્યાં તો એક કુતૂહલ થયું કે પરમાટીની જગ્યાએ ડાબરમાંથી આમ મોટમોટા લાડવા આમ નીચે આમ વેરાયા. શેઠ સગાડસા મનમાં વિચાર કરે કે હું લાવ્યો તો પરમાટીને આમાં લાડવા બની ગયા, નક્કી મારે ઘરે આવેલો કોઈ સામાન્ય બાવો નહીં, એ ભગવાન. મનમાં નિર્ણય કર્યો કે આજે ભગવાન મારી પરીક્ષા લેવા માટે આવ્યા છે, પણ મારે મારી પરીક્ષામાંથી પાર ઉતરવું છે ભાઈ. અને ઘરે આવીને ડાબર ખોલ્યું તો લાડવાની જગ્યાએ પાછી પરમાટી જોઈ. શેઠ સગાડસાને ખબર પડી ગયા તો ભગવાન જ આવ્યા છે. પરમાટી રાંધીને આપી, લ્યો મહારાજ જમો. તો કે એ નહીં, હું તો કુમળા બાળકનું માંસ ખાઉં. શેઠ સગાડસા કે તો ભાઈ મારું માંસ ખાશો મહારાજ તમે? તો કે નહીં, કુમળા બાળકનું. તો શેઠ સગાડસા ચંગાવતીને કે કેમ હું જવાનું શું, આપણો દીકરો છે ને ભાઈ. ભગવાન સાધુના વેશમાં જઈ ગુરુજીના વેશમાં જઈને પેલા ચેલ્યાને કહે છે કે બેટા ભાગી જા, આજે તારો બાપ તને મારવાનો છે. પણ નાનકડા ચેલૈયાએ કહ્યું કે ભાગું તો મારી એ ભૌમકાલા જે આ ધરાનું જીલે ભા, આ મેરું સરીખા ડોલવા લાગે, એને હોય આકાશનો આધાર મેરામણ, माझानो मुखे અને છેલૈયો સતના ચૂકે. ગુરુજી આ દરિયો છે ને કોઈ પાર નથી, પણ એ દરિયો કોઈ દિવસ પોતાની મર્યાદા ઓળંગીને જાય નહીં. એમ હું સગાડસાનો દીકરો છેલૈયો મારા બાપના માટે હું ભાગી જાઉં નહીં. ભલે ને મને વધેરી નાખે, એક સંતનું ભોજન મારું બની જાય તો એનાથી વિશેષ મારા માટે બીજું શું હોય. ભગવાન સમજી ગયા કે જેનો 7 વર્ષનો બાળક એની સામે હું જીતી શક્યો નહીં તો પછી શેઠ સગાડસાની સામે કેમ જીતી શકે? ભગવાન અડધા તો ત્યાં જ હારી ગયા. છેલ્લે આવ્યો છે અને શેઠ સગાડસાએ મસ્તક કાપી ખાંડી અને ખવડાવ્યું. થાળી મૂકી લ્યો મહારાજ જમો, મારા બાળકનું માંસ રાંધીને મેં તમને માટે આપ્યું છે. ત્યાં તો સાધુ કહેવા લાગે, હવે તો હું તમારા ઘરે જમી શકું છું. કીધું કેમ? સગાડસા તું તો વાંજ્યો છે ને હું વાંજિયાના ઘરનું ખાતો નથી. નહીં બાપજી, મારા એકનો એક દીકરો ખાંડીને મેં તમને ખવડાવી દીધો. બાપુ જમીન જાઓ. બાપજી તમને જમ્યા વિના નહીં જવા દો.
અને ત્યારે છે ચંગાવતી હાથમાં ખંજર લઈ સાધુને કહે છે કે બાપ જાણી તને કહું છું બાપા મને પેટ છે મહિના 5 બાપ જાણી તને કહું છું બાપા મને પેટ છે મહિના 5 કે આસરો સીતારામનો એને હવે આવે ન ઊંડી આંચ જમ્યા વીણ નહીં દઉં જાવા બેઠો હવે થાશમાં બાપા કે હે બાવાજી હવે તમે જમ્યા વગર જતા નહીં, હવે તો તમને જવા દઉં નહીં. અને જો તમને વિશ્વાસ ન હોય તો જો મારો ઉદર ફાડીને તમને બતાવવા જેમ છરી પોતાના પેટમાં મારવા માટે જાય ત્યાં તો ભગવાનને ભારે થવું ભાગવું ભારી પડ્યું. ભગવાન ઉભા થયા, ચંગાવતીનો હાથ પકડી લીધો કે બેટા બસ કરાવ. ત્યાં તો હાથમાં જળ લઈને પેલી થાળી ઉપર જ્યાં છાંટ્યું ત્યાં થાળીમાંથી છેટકી ઊભો થયો. ધન્ય છે તારી ભગવતી, ધન્ય છે તારી ભક્તિ. માંગ માંગ જે માગે ત્યાં. સગાડ સાહેબ ભગવાન પાસેથી માંગ્યું કે પરમાત્મા બીજું કઈ જોતું નથી મને, પણ આવી પરીક્ષા હવે કોઈને લેતા નહીં. એ આપણું ગુજરાત. મેં તમને કીધું કે આખું બ્રહ્માંડ બહુ સુંદર છે, ભગવાને બનાવ્યું છે. જુઓ ને કેટલા બધા મસ્ત બનાવે, તારા નક્ષત્ર રાતના જુઓ તમને ખબર પડે. આ ચંદ્ર કેવો રૂપાળો. અને પછી આપણો એ આપણી ફક્ત સંસ્કૃતિમાં છે, આપણે ચંદ્રને મામા કહીએ અને સૂરજને શું કહીએ? દાદા. આવું કોઈ ધર્મમાં કહે છે? આપણા ધર્મમાં કહે છે. ધરતીને આપણે માં કહીએ, આપણા દેશને આપણે માં કહીએ. તમે દુબઈમાં જાઓ ત્યાં કોઈ કહે છે કે દુબઈ માત કી જાય? કોઈ કહે છે? ચાઇનામાં એમ કહે છે કોઈ ચીન માતા કી જાય. અમેરિકાને કોઈ બાપ કહે છે કે અમેરિકા બાપ કી જાય. પણ આપણે બધાએ બોલીએ છીએ બોલો ભારત માત કી જય. આપણને પીપળામાં ભગવાન દેખાય. અરે પીપળાની તો ભલે આપણે પૂજા કરીએ, બેનો વડની પૂજા કરે, કુંભારનો જે ચકો હોય એની પૂજા. અરે કાંટાની કોણ પૂજા કરે? કાંટાની કોઈ પૂજા કરે ખરો? આપણે કરીએ. ક્યારે? કે વરકન્યાના જયારે લગ્ન થતા હોય તો 5 કંઠેથી પેલો પગે લગાઈ જાય. ભલા કાંટાનું ઝાડ, એમાં આપણને ભગવાન દેખાય. ક્ષેત્રપાલ ભગવાન આપણા દાદા દેખાય. એમાં એ આપણી સંસ્કૃતિ છે. તો આખું વિશ્વ તો સુંદર છે, પણ એ વિશ્વમાં સુંદરમાં સુંદર કોઈ જગ્યા હોય તો આપણો આ પૃથ્વી કેટલી સુંદર છે. પાણી, વનસ્પતિ. વિમાનમાં બેસો ત્યારે ખબર પડે, આમ નજર વિમાન આડું થાય ને, કેટલી સુંદર પૃથ્વી છે. પાણી, પર્વતો, નદીઓ, વૃક્ષો, સુંદર મજાના શહેરો, બંગલા, વાડી, બિલ્ડિંગો. અને પૃથ્વીમાં સૌથી સુંદરમાં સુંદર કોઈ ક્ષેત્ર હોય તો આપણો ભારત દેશ. અને ભારતમાં કોઈ સુંદર જગ્યા હોય તો આપણું ગુજરાત છે. અને ગુજરાતમાં સર્વમાં સર્વશ્રેષ્ઠ કોઈ જગ્યા હોય ને તો આપણું કચ્છ છે. અને કચ્છ માટે કઈ કેવું પડે કે ખેરી બેરી ને બાવરી જડા ફલ કંડા ને કખ, અરે હોથલ હલો કસડે જડા મારું 1.25 લાખ. એક કવિએ ભગવાન પાસેથી માંગ્યું છે કે આવું ઈ નતો ચા કે મુકે ભારત में यूरोप દઈ દે. આવું ઈ નતો ચા મુકે ભારત में यूरोप દઈ દે. બસ ચાહત જી એકડો ચાય જો કોપ દઈ દે. અને સોણ હકીકત ખ્વાબ જી અરદાસ એતરી કે મુझे કછડે કે ગગન ઘટા ટોપ દઈ દે. વરસાદ વરસે બસ. અને કચ્છની ભૂમિ કેવી છે તો વિકટ વન ડુંગરા, વિકટ રણવાટ, જ્યાં વિકટ ભુજકોટ વંકો ભુજંગી, અને વિકટ પથરાળ રેતાળ રસ્તા, અને વિકટ રણવીર તારંગી, અને સૂર સતીઓ તણા શૌર્યથી શોભથી પ્રેમ પિયુષના પાન કરતી. એ ભારતી માતને ખોડલે ખેલતી. ધન્ય હો આ કચ્છ દેશની ધરતી.
એ સંત સુતા ભલા ભક્ત જે ભૌમમાં પીર પોઢ્યા ગામ ગામે, અને ડુંગરે ડુંગરે દેવની દેરીઓ અને પીર પોઢ્યા ગામ ગામે. સંત જેસલ અને સતી તોરલ તણી સાધના ભૌમના ભારને હરતી, એ ભારતી માતને ખોડલે ખેલતી. ધન્ય હો કચ્છ દેશની ધરતી. હવે મુદ્દાની વાત આવે છે. જો જેમ આગળ જઈએ, આખી બ્રહ્માંડમાં પૃથ્વી સુંદર છે, અને પૃથ્વીમાં ભારત સુંદર છે, ભારતમાં ગુજરાત સુંદર છે, અને ગુજરાતમાં કચ્છ સુંદર છે. અને જ્યારે કચ્છનું નામ લેવાય ત્યારે કચ્છમાં તો ઘણા બધા તાલુકા છે, પણ કોઈ એક તાલુકો હોય તો માંડવી તાલુકો હોય તો માંડવી ગામ ઉપરથી, ભુજ તાલુકો હોય તો ભુજ ગામ ઉપરથી, રાપર પણ એક જ તાલુકો એવો છે કોઈ મર્દ માણસના નામ ઉપરથી છે, અને એ છે મારો અબડાસા. ક્યાં બાત. હવે વિચાર કરો, આ કચ્છ તો સુંદર જ છે આપણું આખું, પણ એ કચ્છમાં સુંદરમાં સુંદર આપણું અબડાસા છે. હવે મુદ્દાની વાત. અને એ અબડાસા તાલુકામાં ઘણા બધા ગામો છે, અને એ બધાય ગામોમાં સુંદરમાં સુંદર કોઈ ગામ હોય તો એ આપણું બીટા ગામ છે. કેવું પડે મારે, બીટા ગામ છે. એનું કારણ બતાવું કે આ બીટા ગામ સૌથી સુંદર છે. એનું કારણ કે વચ્ચે સરોવર છે ને આજુબાજુ આખું ગામ વસેલું છે. અને બીટાનો અર્થ બહુ મેં સારો કાઢ્યો છે. કોઈની સાથે ઝઘડો થઈ જાય તો આપણે શું કહીએ? કીટા. અને પછી મળી જાય તો શું કહેવાય? બીટા. હા. અને પછી અમારા ગામનું સરોવર, એમાં શું નામ છે? વાલ સરોવર. ગમે તેવા ઝઘડા થયા હોય પણ અમારા ગામનું કોઈ પાણી પી આવે એક વખત તો ઝઘડા સુલટી જાય. બે ભાઈના ઝઘડા હોય ને વાલ સરોવરમાં પાણી પીએ ને એ પાછો વહાલ થઈ જાય. એમ કહેવાય છે કે અમારા વડીલોએ ગામના સરોવરમાં ખૂબ બધું મધ નાખ્યું છે અંદર. પણ એ ભૂમિમાં મારો જન્મ છે એટલે ગામનું નામ પણ આમ બીટા ભાચુંડા, રવા, બીટા, તેરાઈ એ બધું આપણું જ વતન છે. પણ 7 દિવસ સુધી આ જે ભાચુંડા છે એને મેં સુંદર એટલા માટે ન કહ્યું કે એ અત્યારે ગામ નથી, એ પૃથ્વીનો ભાગ જ નથી. કારણ કે અત્યારે 7 દિવસ સુધી ભગવાનની કથા, આટલા બધા ભગદેવનું આવું, ભાગવતની પોથીઓ, કથાનું વાંચન, આટલા બધા લોકો ભોજન કરતા હોય, એને પૃથ્વીનો કોઈ હિસ્સો ગણાય નહીં, એને સ્વર્ગ કહેવાય. એટલે મેં ભાચુંડાનું નામ લીધું નથી. ભાચુંડા સ્વર્ગ છે. કારણ કે સ્વયં ભગવાન વૈકુંઠ છોડીને આવ્યા છે. એટલા માટે ગોપીઓ ભગવાનને કહે છે કે મારું વૃંદાવન છે રોડું, વૈકુંઠ નહીં રહ્યા. અત્યારે તો ભગવાન સ્વયં લેવા માટે આવે ને તો આપણે એમ કહીએ કે નહીં નહીં અમારે ત્યાં આવું નથી. તેનું કારણ કે આપણે કોઈ જગ્યાએ આપણે જતા હોઈએ અને એ જેના ઘરે જતા હોઈએ એ વ્યક્તિ પોતે જો અહીંયા હાજર હોય તો આપણે એમ કહીએ કે જેના ઘરે આપણે જઈએ એ પોતે તો અહીંયા ધરણા છે. આપણે ભગવાન પાસે જઈએ, ભગવાન તો અહીંયા છે તમારા ગામમાં. ભગવાન જ્યારે આપણી વચ્ચે હોય, આપણા ગામમાં હોય, ત્યારે આપણું ગામ વૃંદાવન કરતા પણ રોડું છે. અને એક વસ્તુ યાદ રાખવી, કોઈ ક્ષેત્ર છે ને કોઈ વ્યક્તિના નામથી ઓળખાય છે. વીરપુર તો પહેલીથી હતું ભારતના નકશામાં, કોઈ જાણતું હતું? જલારામ બાપા આવ્યા ત્યારથી ખબર પડી કે વીરપુર નામનું કોઈ ગામ છે. વૃંદાવન, ગોકુળ ને મથુરા તો પહેલા હતા, પણ જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થયો અને ત્યારે બધાને ખબર પડી કે આ બાજુ ભારતમાં વૃંદાવન, ગોકુળ અને મથુરા એ તીર્થ છે. તો સંતો અને મહાનુભાવો જ્યાં વિચરણ કરતા હોય, જ્યાં આવી સુંદર મજાના આયોજન થતા હોય, પછી એને ગામ ન કહેવાય, એને સ્વર્ગ કહેવાય. આપણા માટે નિયમ બતાવ્યા છે કે વક્તા કેવા હોવો જોઈએ, તો કોઈ વિરક્ત, વૈષ્ણવ, વિપ્ર એટલે કે બ્રાહ્મણ હોવો જોઈએ, અને વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. ભાગવતની કથા એમને એમ નહીં શ્લોક બોલતા કરવી જોઈએ, અને શ્લોક બ્રાહ્મણ જ બોલી શકે,
સવારના જ મેં કહ્યું કે દેવાધીનમ જગત સર્વમ મંત્રાધીનસ્ય દેવતા તે મંત્રા બ્રાહ્મણાધીનમ તસ્માત બ્રાહ્મણ બંધ્યતે. આખું જગત દેવોને આધીન, દેવ બધા મંત્રને આધીન, મંત્ર બ્રાહ્મણોને આધીન. એટલા માટે ભૂદેવ જ કથા કરી. હવે તો વ્યાસપીઠ ઉપર ગમે તે બેસીને કથાઓ કરવા માંડ્યા છે, પણ ભગવાનનું નામ લેવામાં કોઈને અડચણ નથી, આપણે બંધન કરી શકીએ નહીં. પણ જ્યારે પિતૃઓના મોક્ષાર્થે કથા હોય ત્યારે કોઈ ભૂદેવ હોય, ભલે ને પછી ઓછા ભણેલા હોય, પણ બ્રાહ્મણના મુખેથી કથા થાય તો ભગવાન રાજી થાય, એવું ભાગવતજીમાં લખેલું છે. દ્રષ્ટાંત કુશલો ધીરો. જે વક્તા હોય દ્રષ્ટાંત આપવામાં કુશળ હોવા જોઈએ. ધીર એટલે શાંત પ્રકૃતિના હોવા જોઈએ, ઉગ્ર ન થાય, કોઈ વચ્ચેથી ઉઠે તો ક્રોધિત ન થાય, કોઈ એને કંઈક ખરાબ કહે તો પણ એને ગુસ્સો ના આવે, એવા હોવા જોઈએ. અને વક્તા કાર્યો તેની સ્પૃહ. રૂપિયા મળશે, ધન મળશે એટલા માટે કથા કરતા હોય એમ નહીં, પણ 7 દિવસ સુધી મારી જીવવા પવિત્ર થશે, ભગવાનનું નામ લઈ શકીશ અને મારો સમય ભગવાનના કામમાં જશે, એટલે મારા સમયનો સદુપયોગ થશે, એવો મનમાં જે ભાવ રાખે એવા વક્તા હોવા જોઈએ, એવું ભાગવતમાં નિરૂપણ કરેલું છે. અને એ પછી શ્રીમદ ભાગવતજીનું પ્રથમ સ્કંદનું મંગલાચરણ છે. મંગલાચરણ કરતા પહેલા આપણે થોડું ભગવાનનું નામ સંકીર્તન કરશું અને એ પછી આપણે કથાને આગળ વધારશું. जन्म सफल हो जाए रे बंदे, मन में राम बसा ले, मन में राम बसा ले. Bhuli Rama Jara Bhuli Rama
वही मस्ती वही अंदाज। राम पथित पावन परमेश्वर और दया के खानी। राम पथित पावन परमेश्वर और दया के दानी। पावन करुणा कर और दया के स्वामी। राम नाम के मोती को सासों की माला बना दे। मन मेरा कृष्ण कन्हैया लाल की जन्माद्यस्य यतोन्मयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृतं यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। प्रथम श्लोक में मंगलाचरण में वेदव्यासीए लख्યું છે કે સત્યમ પરમ ધીમહિ। कि जे सत्य स्वरूप परमात्मा है, जे परमात्मा जे जगतनी उत्पत्ति स्थिति ने लय करे छे, जे सर्व पदार्थों में परमात्मा है, जे जड़ नहीं पर जे चेतन रूप है, जे परमात्मा स्वयं प्रकाशित है અને જે ભગવાને બ્રહ્માજીને સંકલ્પ માત્રથી વેદનું જ્ઞાન આપ્યું છે,
જે ભગવાન આદિ છે, જે ભગવાન સ્વપ્ન, સુષુપ્તિ અને જાગૃત આ ત્રણેય અવસ્થામાં સત્ય છે, એવા પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. પરમાત્માનું ધ્યાન કરી, ભગવાનનું ભજન કરી અને વેદવ્યાસજી કથાનો પ્રારંભ કરે છે. કથાની વચ્ચે ભજન બહુ જરૂરી. ભજનને આપણે આપણી લેંગ્વેજમાં કીર્તન કહીએ. કીર્તન, કીર્તન એનું ઊંધું કરો તો નર્તકી થાય. જે કીર્તન ન કરે એ નર્તકી બની જાય, એટલે માયા નચાવે એને. એટલે એટલા માટે કીર્તન કરવું. અને સ્વયં બ્રહ્માદિક દેવતાઓ એ કીર્તન કરે છે ને ભગવાન શિવ પણ કૈલાસ ગિરી શિખર ઉપર શૈલજા પાર્વતીને કથાઓ કરે છે. અને કથા કરતા કરતા દરેક ગ્રંથનું મહાત્મ્ય બતાવે છે. એવું નથી કે શંકર ભગવાન ફક્ત રામ કથા કરે છે. શંકર ભગવાન કૃષ્ણની કથા પણ કરે છે, ભગવાન રામ કથા પણ કરે છે. અને શ્રોતામાં એક માં પાર્વતી છે, વક્તા શિવજી, બે જણા છે ભક્ત. વર્ષોથી કથા ચાલે છે, પણ વક્તા અને શ્રોતા બે થાકતા નથી. ભગવાન શિવજીની જટામાંથી ગંગાજી વહે છે અને ભગવાનની જીવવામાંથી, જીવવા એટલે જીવમાંથી કથારૂપી ગંગા વહે છે. અને એટલા માટે કહેવાય છે કે કથા જ્યાં વહેતી હોય પછી એને નદી કહેવાય, તીર્થ કહેવાય. અને ખરેખર આપણે ભાગ્યશાળી છીએ કે વહેતી વહેતી ગંગા આપણા ગામમાં, આપણા ગલીમાં, આપણા આંગણામાં આવી છે. અને આપણે બધા એ કથારૂપી ગંગાજળમાં આપણે સ્નાન કરી રહ્યા છીએ. પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની ગંગા, સકલ લોક જગ પાવની ગંગા. ઓલી જે મૂળ ગંગાજી છે એ તો ભારતના અમુક પ્રાંતોમાં જ વહે છે, પણ કથારૂપી ગંગા તો દરેક ગામમાં વહે છે. તમારા ગામમાં, તમારી ગલીમાં, તમારા આંગણામાં, તમારા ઘરના આંગણામાં આવી જાય, તમારા ઘરમાં આવી જાય. એવી પવિત્ર કથા શિવજી કરે છે. અને વિધવિધ કથાઓનું મહાત્મ્ય કહેતા કહેતા ભગવાન કૃષ્ણની કથા પણ કરે છે. કૃષ્ણનું મહાત્મ્ય સમજ્યા એટલે પાર્વતીજી પૂછે છે કે જેનું મહાત્મ્ય એટલું સુંદર છે ભગવાન કૃષ્ણ, તો એની કથા કેટલી સુંદર હશે. તો મહારાજે કથા મને સંભળાવો. શંકર ભગવાન કહેવા લાગ્યા, ઠીક છે, આજે તને હું ભાગવતની કથા સંભળાવીશ. એ કથા છે ને સાધન નથી, સાધના છે. કથા સ્વયં સાધના છે. કથા એક અરીસો છે. કથા સાંભળો એટલે તમને ખબર પડે, મને ખબર પડે કે આપણે રાવણ જેવા છીએ કે રામ જેવા છીએ. આપણે આપણું કમ્પેરિઝન કરવાનું કે આપણે કોના જેવા છીએ. આપણે રામ જેવા કામ કરીએ છીએ કે આપણે રાવણ જેવા કરીએ છીએ. જે બાજુ આપણું પલ્લું ઢળતું હોય તો આપણે એ છીએ એમ સમજી લેવાનું. ઓલો કથાનો રાવણ તો મરી ગયો છે, વાસ્તવનો રાવણ રામાયણનો, પણ એ અભિમાન રૂપી રાવણ અત્યારે ઘણાના મગજમાં હોય. દુર્યોધન અને દુશાસન તો એ તો દેવ થઈ ગયા છે, આપણે બધા જાણીએ છીએ. પણ એ જમાનામાં એક દુર્યોધન, એક રાવણ, એક દુશાસન હતો. અને તમે જ્યારે જુઓ સતયુગ હતો ને ત્યારે જે આ રાક્ષસો હતા ને આપણા પૃથ્વી પર ન હતા. ત્રેતાયુગ, સતયુગમાં અસુરો બધા પાતાળ લોકમાં હતા. અને એ પાતાળ લોકમાંથી પૃથ્વી પર આવ્યા. પછી આવ્યો ત્રેતા. ત્રેતા પછી અસુરો પૃથ્વીમાં જ હતા. લંકામાં રાવણ હતો ને અહીંયા અયોધ્યામાં ભગવાન હતા. પછી દ્વાપર આવ્યો ને ત્યારે એકદમ બાજુમાં આવી ગયો.
પેલા પાતાળમાં હતો, પછી બાજુના દેશમાં હતો, વચ્ચે સમુદ્ર હતો, અને પછી જ્યારે દ્વાપર આવ્યો ત્યારે તો વચ્ચે એક નદી હતી ફક્ત. ગોકુળમાં ભગવાન કૃષ્ણ અને મથુરામાં કંસ. પણ જ્યારે કલિયુગ આવ્યો ત્યારે તો બીજા ગામમાં નહીં, આપણા ગામમાં ને આપણી ગલીમાં बर्बाद चमन को करने के लिए सिर्फ एक उल्लू काफी है, और अफसोस है यारों कि यहां दाली दाली में उल्लू बैठा है. એ જમાનામાં રાવણ એક હતો, દુશાસન એક હતો, પણ એ બધા રાવણ અને દુશાસનની હિંમત ત્યારે જ વધે કે જ્યારે કોઈ સીતા લક્ષ્મણ રેખા ઓળંગીને બહાર જાય, નહીં તો રાવણની તાકાત નહીં એને ઉપાડે. પણ એ જમાનામાં એક રાવણ હતો, અત્યારે તો ગલી ગલીમાં રાવણ છે ભાઈ. એક રાવણ હોય તો એને મારવા માટે ભગવાન આવે, આટલા બધા રાવણને મારવા માટે ભગવાન આવતા નથી. કથાના દર્પણમાં આપણને ખબર પડે કે આપણે રાવણ જેવા છીએ કે આપણે રામ જેવા છીએ. અને કથા સાંભળવાથી મને તમને એક રોગ થયો છે, જે ભવ રોગ, એ મટી જાય. અને સદગુરુ આપણને કથા સંભળાવે, સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે, સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે, વિબુધ વૈદ ભવ ભીમ રોગ કે, વિબુધ વેદ ભવ રોગ યોગ કે. ભીમ રોગ એટલે મોટો રોગ. એ રોગને મટાડવા માટે સદગુરુએ ઔષધિ આપી છે ભાગવત રૂપે. અને એ ભાગવતની કથા એવા પરમાત્માની કથા છે જે નિર્ગુણ બ્રહ્મ છે. કેવા છે ભગવાન? તો કે એના કાન નથી, એના પગ નથી, એના હાથ નથી, એવા ભગવાન છે. લખ્યું છે આમાં ભાગવતની કથામાં કે બીનુ પદ ચલઈ સુનઈ બીનુ કાના, બીનુ પદ ચલઈ સુનઈ બીનુ કાના. એ આપણા ભગવાન છે જેના પગ નથી ને તોય ચાલે છે, એના કાન નથી ને તોય બધું સાંભળે. અને કર બીનુ કરમ કરઈ વિધિ નાના, કર બીનુ કરમ કરે વિધિ નાના. હાથ નથી પણ કામ બધા કરે. તમે વિચાર કરો કે વ્યોમથી મેઘને કોણ વરસાવતું, પછી કોણ બીજ અંકુર ફોડે, અને ઉદર સાગર તણે કોણ ગાજી રહ્યું, કોણ જગ સર્વનો ગર્વ તોડે. આકાશમાંથી વરસાદ કોણ વરસાવે? બીજમાંથી અંકુર કોણ બનાવે? કર બીનું કર્મ કરે વિધિ નાના, અને આનંદ રહિત સકલ રસ ભોગી. આનંદ રહિત સકલ રસ ભોગી. बिनु बानी बकता बड़ जोगी, बिनु बानी बकता बड़ जोगी. એનું મોઢું નથી, જીભ નથી, પણ બધું એમ બોલી શકે છે અને ખાઈ શકે. વાણી નથી તો એના જેવો કોઈ વક્તા નહીં. તન બિनु પરસ નયન બિनु દેખા, તન બિनु પરસ નયન બિनु દેખા. ગ્રહી ગ્રાન બિनु બાસ અશેષા, ગ્રહી ગ્રામ બિनु બાસ અશેષા. અસી સબ ભ્રાંતિ अलौकिक करुणी, असी सब भ्रांति अलौकिक करनी. महिमा जासु जाई नहीं बरनी. महिमा जासु
એવા ભગવાન છે કે જેની વાણી બયાન કરવા માટે, એનું વર્ણન કરવા માટે સમર્થ નથી. જ્યાં વેદવ્યાસીએ સ્વયં કહ્યું કે મહારાજ વેદોએ એમ કીધું કે ન ઇતિ ન ઇતિ ન ઇતિ નેતિ નેતિ, જ્યાં વેદ કહે છે મારું ચિતડું ત્યાં જવાની મથે છે. હે પરમાત્મા, મને એવા ભગવાનને જાણવા છે જ્યાં વેદોએ કહી દીધું કે અમે બરાબર જાણતા નથી. આવા છે પણ ચોક્કસ ખબર નથી. બધાય ભગવાનના સ્વરૂપના વખાણ કરે, આવા છે તેવા છે, પણ છેલ્લે કહ્યું કદાચ ચોક્કસ નહીં. વેદ પણ જેનો પાર પામી શક્યા નહીં. ઋષિઓ હજારો વર્ષ સુધી નાક કરીને બંધ કરીને બેઠા હોય, સમાધિ લગાવે, પણ ભગવાન કેવા છે ને એની ગતિ શું છે એનો કોઈ પાર પામી શકે નહીં. તો આપણે 7 દિવસમાં શું સમજી શકવાનું? આપણે આપણી જાણકારી કેટલી કે આપણે બોલ પેન લેવા માટે જઈએ ને બજારમાં તો 10-20 બોલ પેન બતાવે. આ 2 રૂપિયા વાળી, 5 રૂપિયા, 20, 50, 100 વાળી. હમણાં એરપોર્ટ ઉપર મેં 1200 રૂપિયાની પેન જોઈએ, 1250 રૂપિયા પેન. લોકો કેમ કે 20-20 હજાર રૂપિયા વાળી પેન આવે છે, હશે. પણ આપણે તો પેન લેવા માટે જઈએ ત્યારે ઓલા દુકાનવાળાને પૂછી કે આમાં સારી હોય તો આપ, તો ઓલો કે આ 5 રૂપિયા વાળી લઈ જાઓ, મારા જેવો સૌથી સારામાં સારી, તો આપણે લઈ આવીએ. તો પેન લેવામાં મને તમને ખબર ન પડતી હોય તો ભગવાનના બારામાં આપણને ક્યાં જાણ થાય કેવા છે ને ક્યાં છે? આપણે પેનને જાણતા નથી, પેન કઈ સારી નથી, શું ખબર પડે કઈ આપણે? તો આ ભગવાનને ક્યાં જાણવાનું? પણ જો ગળી જાય સત્સંગ મેં और देह दरिया फड़ હોય. કથા તો એટલા માટે કરીએ છીએ કઈ ભગવાનને જાણીએ છીએ એટલા માટે કથા કરતા નથી. ભગવાનની કથા કરતા તો આપણને આવડતી નથી, પણ આપણી વાણી પવિત્ર થાય ને તમારા કાન પવિત્ર થાય એટલા માટે કથા હોય છે. આપણા સમયનો સદુપયોગ, ધનનો સદુપયોગ. એક એવી કથા છે કે નૈમિષ અને અરણ્યમાં સૌનકાદિક ઋષિઓ ભગવાનની કથા સાંભળવા માટે બેઠા છે. 88,000 ઋષિઓ છે, એક બે નહીં. અને વક્તા એક છે ને માઇક નથી એની પાસે. સુત પુરાણી કથા કરે છે. 88,000 ઋષિઓ બેસા છે સામે, વગર માઇકે કથા કરે છે. કેમ પહોંચી હશે? આમ અવાજ કેવો હશે? અને પાછી આમાં લખ્યું છે કે નિમિષે નિમિષ ક્ષેત્રે ઋષિય શૌનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. આમાં લખ્યું છે સહસ્ર સમમાસત, 1000 મહિના સુધી કથા ચાલી છે. ભાઈ 7 દિવસની નહીં, 1000 મહિનાની. માનો કેટલા વર્ષ સુધી ચાલી કથા. અને કથા ચાલે એનું કારણ કે હરિ અનંત હરિ કથા અનંતા, હરિ અનંત હરિ કથા અનંતા, કહી સુનહી બહુ વિધિ સબ સંતા, કહી સુનહી બહુ વિધિ શ્રુતિ સંતા. કથા એકની એક છે, પણ કથાકારોની સ્ટાઇલ અલગ છે એટલે આપણને મજા આવે છે. કોઈક ચોપાઈ બોલીને કથા કરતા હોય, કોઈક ગાયને કથા કરતા હોય, કોઈક દુઆ છંદ બોલીને કથા કરતા હોય, કોઈક દ્રષ્ટાંત આપીને કથા કરતા હોય. બધાની શૈલી અલગ છે. અને એટલા માટે દરેક વખતે આપણને કથામાં આનંદ આવે. અત્યારે આમ કથા બેઠીને અઠવાડિયા પછી બીજી ક્યાંક કથામાં તમે જાઓ તો તમને એટલો જ આનંદ આવે છે જ્યારે અત્યારે તમને આનંદ આવે છે. એમ નહીં કહો પછી તમે આ તો અમે સાંભળ્યું છે, નહીં, એમાંય મજા આવે. આજ દિવસ સુધી કોઈ શ્રોતા એમ કીધું નથી કે હું કથા સાંભળીને ધરાઈ ગયો છું. સાચો શ્રોતા એને શ્રોતાના પ્રકાર બતાવે. એક શ્રોતા હોય જે ખરેખર સાંભળતા હોય, એક શ્રાવક હોય જે સાંભળીને જીવનમાં ઉતારતા હોય, અને એક શ્રોતા હોય. શ્રોતા સમજો છો ને ભાઈ? શ્રોતા. એક જણ મને કહેવા લાગ્યો, મહારાજ મને ક્યાંય ઊંઘ ના આવે, પણ કથામાં એવી સરસ મજાની ઊંઘ આવે. તમે બોલો તો એવું લાગે જાણે મને ખંજવાળ થાય છે, અને ઊંઘી જાઉં સરસ મજાનું. અને એનું કારણ છે કે નિદ્રાને આળસ છે ને એ રાવણની બે બહેનો છે. જ્યારે ભગવાને રાવણને માર્યો ત્યારે આ બે બહેનો ભગવાન પાસે જઈને કહેવા લાગી કે મહારાજ તમે અમારા ભાઈને મારી નાખ્યો, અમારે જવું કે આ પિયરે કેમ જવું? તો મારી પાસે આવજો વૈકુંઠમાં.
તો વૈકુંઠમાં તો અમને નો એન્ટ્રી છે. તો કે પૃથ્વીમાં આવજો. ક્યાં? તો કે મારી કથા ચાલતી હોય ત્યાં, નિદ્રાને આળસ. પણ એક વસ્તુનું ધ્યાન રાખજો, તમારા રાવણના વંશ ના હોય એને જ પકડજો, બીજાને નહીં. એક જગ્યાએ કથા ચાલતી હતી, એમાં ઘણા બધા શ્રોતા સૂઈ ગયા. મેં કીધું કેમ સૂઈ ગયા? તો કે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે કથામાં કાંઈ બાકી નહીં રાખો. પછી જાગીને અમારે ચેકિંગ થોડી કરવી છે. એક જગ્યાએ વામણની કથા ચાલતી હતી, એમાં મહારાજ ભૂદેવ કથા કરતા હતા. અને છેલ્લા દિવસે મહારાજે પૂછ્યું તમને કથા કેવી લાગી? તો કે ટીપ ટોપ મહારાજ, તમારી કથા એટલે ખરેખર કેવું પડે. શું તમારા ભજન, શું તમારો કંઠ. તો રામાયણ બધું સમજણ તો પડી, બધું સમજાય, એક વાતની સમજણ ન પડી. તો કે શું? કે આ રામાયણની કથામાં રાક્ષસ કોણ છે, રાવણ કે રામ? બાપજી કહેવા લાગે કે ભાઈ રાવણ રાક્ષસ નથી અને રામે રાક્ષસ નથી. રાક્ષસ તો હું હતો જે તમારી પાસે કથા કરતો હતો. પણ આપણે અહીંયા કઈ આવું કહેવાની જરૂર પડતી લાગતી નથી. તેનું કારણ કે આવો શ્રોતા પહેલા દિવસે જ આટલો ભાવથી તમે બધા સાંભળો છો. ખરેખર મને એમ થાય છે કે આ કથા 70 દિવસની કરી નાખો, 7 દિવસની નહીં. પણ કથા સાંભળવાની રીત બતાવી છે. એક શ્રોતા હોય કથામાં સૂઈ જાય, ચિંતા મૂકીને જે કથા સાંભળે ને સૂઈ જાય. પછી એક વખત તમે એમ ધ્યાન કરાવતા હતા કથામાં, આંખ બંધ કરીને, હે પરમાત્મા આપકી માયા સે સારા સર્જન હોતા હૈ. તો મેં બધાને પૂછ્યું તમને કેવું લાગે છે ધ્યાનમાં? તો કે મારા બધું સરસ લાગે. એક ભાઈ કે મને મારા જોડા દેખાય છે, ચપ્પલ દેખાય મારી સામે બે ઊભી છે એમ. મેં કીધું એવું કેમ લાગે? તો કે મને એમ કે મારી ચપ્પલ નવી છે, ત્યાં મૂકી છે મેં, કોઈ લઈ ન જાય મારી ચપ્પલ. પણ કથામાં ચપ્પલ જાય ને શુભ માનવામાં આવે, તમને ખબર? શુભ છે. પણ મારી પાસે એક એવો મંત્ર છે, કોઈ દિવસ તમારી ચપ્પલ ના ચોરાય, એવો મંત્ર છે મારી. આપું? છેલ્લા દિવસે આપીશ. હા હા, ખરેખર એક આઈડિયા છે મારી પાસે. ચશ્મા ઉતારીને આઈડિયા આપો. તમારી ચપ્પલ છે ને કોઈ પણ દિવસે એક જ જગ્યાએ નહીં મૂકવાની, એક જગ્યાએ બીજી થોડી દૂર મૂકી દેવાની. કોઈ દિવસ નહીં ઉપડે. ચોર હોય ને તો જોડી ગોતે, જોડીમાં નહીં રાખવાની. પણ આ આઈડિયા ગામમાં બીજા કોઈને આપતા નહીં. આપણો સેપરેટ આઈડિયા છે, આપણી મોનોપોલી છે આઈડિયા. હવે મારી કથામાં અમે આમ એક જણાએ આઈડિયા આપ્યું તો એક ચોર બહુ અઠંગ હતો. એણે તો મનમાં વિચાર કર્યો કે આ મહારાજ પાસે આવા આઈડિયા છે ને. એને એક યુક્તિ કરી કે એક મળી છે ને તો એક ઉપાડીને હાલતો થઈ ગયો. બોલો બિચારો ગરધણી આવ્યો, જોયું ચપ્પલ એક નથી, તો વિચાર કર્યું કે એક કોક લઈ ગયો છે અને બીજી જો મૂકું તો ઓલો ચોર લઈ જાય ને, પણ હું તો મહાચોર છું, ઓલો ચોર છે. એને ઓલી ચપ્પલ બીજી હતી ને એ શોધીને થેલામાં નાખી દીધી. ચોરે મનમાં જોયું બોલો તો બીજી ચપ્પલ ઉપાડીને હાલતો થઈ ગયો. એટલે ઓલો જેમ જાય ને ચોર એની પાછળ પાછળ. ચોર પાસે એક થેલી હતી, એમાં ઓલા શેઠની એક ચપ્પલ હતી. શેઠ મનમાં વિચાર કરે કે બે લઉં તો ઘણા બધા રૂપિયાનો ખર્ચ થાય. મોચીની દુકાન આવી, એને કીધું આવીને આવી બીજી બનાવી આપ, કેટલા પૈસા થશે? તો ઓલા કીધું 100 રૂપિયા થશે. તો કે આમ લેવા જાવ તો 500 રૂપિયાની થાય, આને તો એક જ બનાવવાની છે ને. મોચી કીધું 100 રૂપિયા. તો કે ડન. 50 એડવાન્સ આપ્યા, ચપ્પલ આપી, હાલે ગયો. ત્યાં તો ઓલો ચોર આવ્યો. તો કે કેટલા રૂપિયામાં સોદો કરે? તો કે 100 રૂપિયા. તો કે 50 આપ, બીજી આપી. ઓલા 50 રૂપિયામાં ચપ્પલ ખરીદી લીધી ઓલા પાસે. શેઠ આવ્યા તો કે ચપ્પલ? તો કે એકદમ ઓકે, લેવા પહેર્યો બીજી. 100 રૂપિયા લઈ લીધા. કથામાં સોતા હોય ને બીજા સરોતા હોય. તમારું કઈ મોબાઈલ કે પાકીટ કે ચપ્પલ પડ્યા હોય, છેવટે કઈ નહીં તો ચપ્પલ તો ઉપાડી જાય, એ સરોતા હોય. બહુ ભીડ થાય એમાં બધા ચોર લોકો પણ આવે પછી. પણ કથા કેમ સાંભળવી એનું એક સુંદર મજાનું દ્રષ્ટાંત છે. એક જગ્યાએ મૂર્તિઓનું પ્રદર્શન હતું, મૂર્તિઓનું સેલ. મેળો લાગેલો.
એમાં કે રાજા અને પ્રધાન એ સેલ જોવા માટે ગયા અને એમણે જોયું કે એક 3 મૂર્તિ એવી હતી કે એ સેમ ટુ સેમ હતી, બિલકુલ રંગ રૂપ કદ બધું સરખું, પણ ત્રણેય ઉપર ભાવ લેબલ અલગ હતું. પહેલી મૂર્તિ ઉપર લખેલું હતું 1000 રૂપિયા, બીજી ઉપર 10,000, ત્રીજી ઉપર 1.25 લાખ રૂપિયા લખેલા. એ રાજાએ પૂછ્યું પ્રધાનમંત્રીને કે આ ત્રણેય રંગરૂપ કદ એક છે ને ત્રણેયના ભાવ કેમ અલગ છે? પ્રધાનમંત્રીએ જોયું તો ત્રણેય મૂર્તિઓની કાનમાં છિદ્ર હતા, કાણા હતા. એટલે દર્ભની સળી લઈને જેના ઉપર 1000 રૂપિયા લખેલા એના કાનમાં નાખી સળી, તો સીધી બીજા કાનમાં નીકળી. તો પ્રધાનમંત્રી કહેવા લાગ્યા કે આ મૂર્તિ એવી છે જે વાત સાંભળીને બીજા કાનમાંથી કાઢી લાગે છે. તો આપણે પણ ભગવાનની કથા સાંભળીને બીજા કાનમાંથી કાઢી નાખીએ તો આપણી કિંમત કેટલી થઈ જાય? 1000 રૂપિયા. એક મૂર્તિ એવી હતી કે જેના કાનમાં દર્ભની સળી નાખી એટલી સીધી મોઢામાં નીકળી, એના ઉપર લખેલા હતા 10,000 રૂપિયા. એટલે જે ભગવાનની કથા સાંભળી અને બીજાને સંભળાવે તો એની કિંમત થઈ 10,000 રૂપિયા. પણ ત્રીજી મૂર્તિ એવી હતી કે જેના ઉપર 1.25 લાખનું લેબલ હતું. એ મૂર્તિના કાનમાં દર્ભની સળી નાખી સીધી પેટમાં અંદર ઉતરી ગઈ. એટલે જે ભગવાનની કથા સાંભળીને પોતાના જીવનમાં અપનાવી લે એની કિંમત 1.25 લાખની થાય. તો કથા તો ચાલુ છે, પણ આપણે હવે કઈ મૂર્તિ બન્યું છે? 1000 રૂપિયા વાળી, એક કાનમાંથી સાંભળીને બીજા કાનમાંથી કાઢી નાખવા વાળી, કે 10,000 વાળી, કે સાંભળીને પછી બીજાને કહી દેવાનું, કે ત્રીજી મૂર્તિ સાંભળીને જીવનમાં ઉતારી લેવાનું? ઘણા લોકો બહુ ઓછું સાંભળતા હોય, પણ જેટલું સાંભળે ને એટલું બધું જીવનમાં ઉતારી લે. અને જે સુધરી જાય છે ને એ એક વચનથી સુધરી જાય, નથી સુધર્યા પ્રવચનથી નથી સુધરતા. સુરા એક વચનથી સુધરી ગયા. કોણ? ગોપીચંદ રાજા નાવા માટે બેઠેલા અને મેનાવતી ઉપર છે, દ્રષ્ટિ પડી દીકરા ઉપર અને મનમાં વિચાર કરવા લાગ્યો કે આવી રે એ કાયા તારા પિતાની હતી જો, પણ એના પણ મૃત્યુ જો ને થયા રે ભરથરી. ગોપીચંદ રાજા મનમાં વિચાર કરે કે મારા બાપની કાયા મારા જેવી ને એનું મરણ થયું તો હું ક્યાં જીવતો રહેવાનું? મારી મામ કે છે મારો બાપ મરી ગયા તો મારે મરવાનું છે, તો શા માટે મારા શરીરનો ઉદ્ધાર ન કરું, મારા આત્માનો ઉદ્ધાર ન કરું? મારે ભેખ લેવો છે માં. માએ કીધું દીકરા ભેખ ભલે લેવો, પણ એક વસ્તુ યાદ રાખજો કે દેશ રે એ જાજે દીકરા પરદેશ જાજે, પણ એક રે ન જાજે બેની બાને દેશ રે ભરત. ગોપીચંદ કે દેશ રે જોયા રે માં, એ મારી મેં તો પરદેશ જોયા, પણ એક રે ન જોયો મારી બેનડીનો દેશ રે ભરથરી. વાહ! ગોપીચંદ રાજા આવ્યા પોતાના બહેનના દેશમાં. ત્યારે કહેવાય છે કે નણંદની દીકરી એનું સોનબાઈ નામ છે, અને એ જમાનામાં લોકો પાણી ભરતા, અને હવે તો પાણી ભરવાની મજા જ વહી ગઈ બધી. આ તો નળ આવી ગયા ઘર ઘરમાં, પણ બેનો પાણી ભરતી, અને એ પાણી ખરેખર કેટલું મીઠું લાગ્યું. આપણી માતાઓ બહેનો પાણી ભરી પ્રેમથી, આપણા સરોવરના પાણી એમાં મધુરતા જે છે ને ખરેખર. સરખી રે એ સાહેલી એનું સોનબાઈ નામ જો, નણદલની દીકરી અને એનું સોનબાઈ નામ જો, અને સરખી રે
એ સાહેલી પાણીલાની હારું રે ભરથરી. ગોપીચંદ રાજાના દર્શન કર્યા, ઘરે આવીને પોતાની મામીને એમ કહે છે કે કહો તો મામીજી તમોને તમારો વીરો રે બતાવો, અને કહો તો એ બતાવું બાલુડો જોગી રે ભરથરી. કે સાચું રે એ બોલો તો સોનલબાઈ તમને મોતીડે મઢાવું રે, પછી જૂઠું રે બોલો તો જીવડી કાપું રે ભરથરી. દેરાણા જેઠાણા બધા આવ્યા. બેન આવી છે ભાઈને જોવા માટે. જોયું ભગવા વસ્ત્ર ધારણ કરીને ભાઈ આવ્યો છે મારા ગામમાં. બેન ભાઈને પૂછે છે કે કહો તો વિરાજી તમોને રાજ રે અપાવું, અને કહો તો અપાવું પાછા પાટ રે ભરથરી. રાજનવ જોઈએ બેની મારે પાલખીન જોઈએ, કે મારે કરને લખાણા ભગવા ભેખ રે ભરથરી. કરમે હે લખાણો ભગવો ભેખ રે ભરથરી. એક વચન માત્ર, એક વચનથી ભેખ પહેરી લીધું. ને આપણે 7 દિવસ કથા સાંભળીએ તો આપણને પાણી ચડે નહીં. આપણે કથામાં આવીએ પણ કથા આપણામાં આવે નહીં. આપણે કથા પ્રૂફ થઈ ગયા. ઘડિયાળ આપણે લેવા જઈએ તો એમ કે વોટર પ્રૂફ લઈ જા. તો આજનો જે માણસ છે ને કથા પ્રૂફ થઈ ગયો. કથામાં આવે તો એ કથા એમાં જાવે નહીં. ગેરંટી લઈ જાઓ તમે. ક્યાં વાત હે. સૌનકાદિક ઋષિઓ સુદ પુરાણીને પ્રશ્ન કરે છે, મહારાજ આ બધા પ્રશ્ન મને તમને લાગે એવા પ્રશ્ન છે, પોતાના માટે નહીં. પૂછ્યું કે કલિયુગના જીવોનું પરમ કલ્યાણ કેવી રીતે થાય. બીજો પ્રશ્ન કર્યો કે ભગવાનના અવતાર કેટલા. ત્રીજો પ્રશ્ન કર્યો ભગવાને કયા કયા અવતારમાં કઈ લીલા કરી. ચોથો પ્રશ્ન કર્યો કે શાસ્ત્રનો સાર શું. પાંચમો પ્રશ્ન કર્યો મહારાજ ભગવાનના ઘણા બધા અવતારો થયા પણ ભગવાન કૃષ્ણનો જે અવતાર થયો એ બધી લીલાઓ અમને સાંભળવાની બહુ જ ઈચ્છા છે. છઠ્ઠો પ્રશ્ન કર્યો કે અવતાર દશામાં ધર્મ કોના શરણમાં રહ્યા. અને આવા પ્રશ્નો સાંભળી અને સુદ પુરાણી રાજી થયા. ઘણા પ્રશ્ન એવા હોય ને કે સાંભળીને શ્રોતાને આનંદ થાય. બાકી 90% અમે ક્યાંક પણ કથા કરવા માટે જોયા તો 90% લોકો એક જ પ્રશ્ન પૂછે કે શ્રવણના માતા પિતાનું નામ શું હતું. હવે શ્રવણના માતા પિતાનું નામ જે હોય તે એનાથી આપણને મતલબ શું. આપણને તો શ્રવણથી મતલબ છે. શ્રવણના માતા પિતા હોય તો કંઈક સત્કર્મ કર્યું હશે કે શ્રવણ જેવો દીકરો થયો, પણ શ્રવણે જે સત્કર્મ કર્યું એ જગતે વખાણ્યું છે. આપણે શ્રવણના માતા પિતાથી નહીં પણ આપણે શ્રવણથી બોધ લેવાનો છે. આપણે શ્રવણ જેવા થઈએ. સુદ પુરાણી રાજી થયા અને કહેવા લાગ્યા કે યસ્વાનુભાવમખિલમ શ્રુતિસારમેકમ મધ્યાત્મદીપમતીતિ તીર્ષતમ તમુંધમ સંસારિણમ કરુણરાહ પુરાણ ગુહ્યમ વ્યાસસ્સૂનુમુપયામિ ગુરુ મુનીનામ. પોતાના ગુરુદેવને યાદ કર્યા છે.
પછી ભગવાનોને યાદ કર્યા છે. આપણે કથા પ્રારંભ કરવા માટે જઈ રહ્યા છીએ. મારી પાછળ તમે બધા શ્લોકમાં બોલજો. ખોટું હશે તો એ ચાલશે, પણ આપણે બધાએ ભગવાનનું નામ લેવું બહુ જરૂરી. મંગલાચરણ આપણે બધાએ કરવાનું છે. મંગલ આચરણ શ્રોતા વક્તા બેવું કરે. તમે બધાએ મારી પાછળ જય બોલો. પહેલા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે હું શ્લોક બોલું છું, મારી પાછળ તમારે બોલવાનું છે. નારાયણમ નમસ્કૃત્ય નારાયણં નમસ્કૃત્ય. સંગીતકારો નહીં બોલે, આ ભાઈઓ પણ નહીં બોલે, ફક્ત બહેનો જ બોલશે મારી પાછળ. નારાયણમ નમસ્કૃત્ય. ક્યા વાત. હવે ભાઈઓ બોલશે, કોઈ નહીં બોલે બીજું. નરમ ચૈવ નરોત્તમમ. થોડું નબળું લાગે છે કે નહીં? તમે મારે કેવું નથી, તમે તુલના કરો. આપણે બતાવી દઈએ આપણું પાણી ભાઈ. નરમ ચૈવ નરોત્તમમ. આ તો સિંહ ની જેમ બોલે. હવે આપણે બધા સાથે બોલીએ. નારાયણમ નમસ્કૃત્ય સ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ નરં ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસો દેવીં સરસ્વતીં વ્યાસો તતો જયમુદીરયેત. તતો જયમુદીરયેત. આ શ્લોકમાં નારાયણને, નર ભગવાનને, જે બદ્રિકાશ્રમમાં નર નારાયણ ભગવાન છે એમનું સ્મરણ કર્યું છે. દેવી સરસ્વતીની વંદના છે અને વ્યાસજીની વંદના છે. ચાર ભગવાનની વંદના છે. ચાર ભગવાનોની વંદના એટલા માટે કરી કે ચાર વેદ છે અને ચારે વેદના સારરૂપ શ્રીમદ ભાગવતજીની કથા છે. એટલે આ ચારે દેવતાઓ તમને સદબુદ્ધિ અને શ્રવણ શક્તિ આપે કે તમે ભગવાનની કથા સાંભળી શકો, સમજી શકો અને તમે તમારા જીવનમાં ઉતારી શકો. હવે ધ્યાનથી સાંભળજો. ભગવાનના આ કથામાં સૌથી પહેલા ભગવાનના જે 24 અવતારો થયા છે એની કથા છે. પહેલા અવતારમાં ભગવાન સનતકુમાર થયા છે. નાના નાના બાળકો છે, ચાર રૂપમાં છે, તપ કર્યું છે. ભગવાને બ્રહ્મચર્યનો મહિમા વધાર્યો છે. બીજો અવતાર છે ભગવાનનો વરાહનો. વરાહ એનો અર્થ સમજવા જેવો છે. વર એટલે શ્રેષ્ઠ અને આહ એટલે દિવસ. શ્રેષ્ઠ દિવસ કયો ગણાય? કે જે દિવસે તમને ભગવાનની કથા સાંભળવા મળે ને એ દિવસ શ્રેષ્ઠ દિવસ ગણાય. અને જે દિવસે તમારાથી ભગવાનનું નામ ન લેવાય કે આપણાથી કોઈ સત્કર્મ ન થવાય એને વાંજ્યો દિવસ કહેવાય. ભાગવતજીની કથામાં દ્વાદશ સ્કંદમાં 12મા સ્કંદમાં ભગવાન જ્યારે ગોલોકમાં સિધાવે છે એ વખતે ઉદ્ધવજી ભગવાનને ઘણા બધા પ્રશ્નો કરે છે. એમાંનો એક પ્રશ્ન એવો બહુ સુંદર છે કે મને બહુ ગમે છે, તમને પણ ગમશે. ઉદ્ધવજીએ ભગવાનને કીધું કે ભગવાન સ્વર્ગ કોને કહેવાય ને નરક કોને કહેવાય? ત્યારે ભગવાને કહ્યું કે જે દિવસે તમે ભગવાનની કથામાં બેઠા હો ત્યારે સમજી લેવાનું તમે સ્વર્ગમાં બેઠા છો અને કોકની નિંદા કરવા માટે બેઠા હો ત્યારે સમજવાનું નરકમાં બેઠા છો. આનો અર્થ એમ થયો કે આપણે 7 દિવસ સુધી સ્વર્ગમાં જ બેઠા છીએ, કારણ કે 7 દિવસ સુધી ભગવાનની કથામાં આપણે. ભગવાનનો ત્રીજો અવતાર દેવર્ષિ નારદજીનો છે. ભક્તિનો પ્રચાર કર્યો. નારાયણ હરિ, નારાયણ હરિ, નારાયણ હરિ નામનો મહિમા વધાર્યો છે. ભગવાનનો ચોથો અવતાર નર નારાયણનો છે. બદ્રિકાશ્રમમાં જઈને ભગવાન તપ કરે છે. તમે ચારધામની યાત્રામાં જ્યારે બદ્રિકાશ્રમમાં જાઓ ત્યારે તમને જોવા મળશે કે ભગવાન સ્વયં તપ કરવા માટે બેઠા છે. પણ જે લક્ષ્મી છે ને, ગ્રહલક્ષ્મી, આમ તો એવું હોય કે ગ્રહલક્ષ્મી ઘરમાં હોય ને જે માલિક હોય એ બિઝનેસમાં બહાર હોય, પણ અહીંયા ઊંધું છે.
અહીંયા ઘરમાં ભગવાન બેઠા છે ને લક્ષ્મીજી બહાર બેઠા છે, અને કોઈ કે ભગવાનને પૂછ્યું, ભગવાન આવું કેમ કર્યું, તમે લક્ષ્મીજીની બહાર તમે અંદર બેઠા છો? ભગવાને કહ્યું કે સ્ત્રી છે ને તપમાં ભંગ કરે છે, વિઘ્ન કરે છે, અને લક્ષ્મીની મેળવવાની બહુ જે કામના કરે ને ભગવાનનું ભજન કરી શકે નહીં, તપ કરી શકે નહીં, એટલે લક્ષ્મીજીને બહાર બેસાડ્યા છે. અને ભગવાન તપથી તપી રહ્યા છે. ત્યાં આટલી ઠંડી છે તોય ભગવાનને ચંદનના વાગા ચડાવ્યા છે, ચંદનના લેપ થાય ભગવાન. એટલે ઘણા પૂછે કે આટલી ઠંડી છે ને ભગવાનને ચંદન શા માટે લગાડો છો? તો કીધું ભગવાન તપથી તપી રહ્યા છે. પાંચમો અવતાર ભગવાનનો કપિલનો છે. મૂર્તિમંત જ્ઞાન અને વૈરાગ્ય આપણા હિન્દુ ધર્મની એક વ્યવસ્થા છે. જો દીકરો વિદ્વાન હોય તો માતા પોતાના દીકરાને ગુરુ બનાવી શકે. આ વ્યવસ્થા ફક્ત આપણા ધર્મમાં છે. સંતો તો એમ કહે છે, શાસ્ત્ર એમ કહે છે કે સ્ત્રીને ગુરુ બનાવવા માટે તમારે બહાર જવું પડે નહીં. તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ સજ્જન હોય એને ગુરુ બનાવો. ગમે ત્યાં તમે ભટકશો નહીં. તેનું કારણ શું છે? અત્યારે ડુપ્લિકેટ માલ બહુ વેચાય, અને આ કંઠી છે ને હમણાં બહુ વંઠી છે, એટલે ક્યાં ફસાશો નહીં ભાઈ. અને હું તો એમ કહું છું કે કોઈ વ્યક્તિને ગુરુ બનાવો ને એના કરતા રામાયણ કે ભાગવતને ગુરુ બનાવો. તેનું કારણ કે તમને જો સારા દીકરા બનવું છે, તમે રામનું જીવન વાંચો, સારા દીકરા બન્યા, રામ સારા પતિ પણ બન્યા, રામ સારા ભાઈ બન્યા. તમારે જો સેવક થવું હોય તો હનુમાનજી મહારાજ, અને હનુમાનજી મહારાજનું નામ આવે ને તો મારે હનુમાનજીનું ભજન હવે બોલવું જ પડશે. હનુમાનજીનું ભજન બોલીને પછી કથાને આપણે વિરામ કરીશું. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનવ રઘુબર વિમલ યશ જોદાયક फलचारी. बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमारी, बल बुद्धि विद्या देव मोरी, हर मुकले दुनिया चले ना श्री राम के बिना, दुनिया चले ना श्री राम के बिना, पर राम ना चले हनुमान के बिना. दुनिया चले ना श्री राम के बिना, राम न चले हनुमान के बिना, दुनिया चले ना श्री राम के बिना, राम ना चले हनुमान के बिना. दुनिया चले न श्री राम के बिना, राम न चले हनुमान के बिना, राम ना चले हनुमान के बिना, राम न चले हनुमान के बिना, राम ना चले हनुमान के बिना. दुनिया चले न श्री राम के बिना, राम ना चले हनुमान के बिना. दुनिया चले न श्री राम हरि बोल. के बिना, राम न चले हनुमान के बिना. जब से रामायण
पढ़ ली मैंने, जब से रामायण पढ़ ली मैंने, एक ही बात समझ ली मैंने, एक ही बात समझ ली मैंने। जब से रामायण पढ़ ली मैंने, एक ही बात समझ ली मैंने, जब से रामायण पढ़ ली मैंने, एक ही बात समझ ली मैंने। रावण मरे न श्री राम के बिना, रावण मरे न श्री राम के बिना, हरि बोल। और लंका जले न हनुमान के बिना, रावण मरे न श्री राम के बिना, लंका जले न हनुमान के बिना। हरि बोल। लक्ष्मण का बचना मुश्किल था, लक्ष्मण का बचना मुश्किल था, कौन बुटी लाने काबिल था, कौन बुटी लाने काबिल था। लक्ष्मण का बचना मुश्किल था, कौन बुटी लाने काबिल था, लक्ष्मण का बचना मुश्किल था, कौन बुटी लाने काबिल था। लक्ष्मण बचे न औषधि के बिना, लक्ष्मण बचे न औषधि के बिना, लक्ष्मण बचे न औषधि के बिना। और औषध मिले न हनुमान के बिना, लक्ष्मण बचे न औषधि के बिना, औषध मिले न हनुमान के बिना। बैठे सिंहासन पर श्री राम जी, बैठे सिंहासन पर श्री राम जी, चरणों में उनके हैं हनुमान जी, चरणों में उनके हैं हनुमान जी। बैठे सिंहासन पर श्री राम जी, चरणों में उनके हैं हनुमान जी, बैठे सिंहासन पर श्री राम जी, चरणों में उनके हैं हनुमान जी। मुक्ति मिली न श्री राम के बिना, मुक्ति मिली, मुक्ति मिले न श्री राम के बिना, मुक्ति मिले न श्री राम के बिना। और भक्ति मिले न हनुमान के बिना, मुक्ति मिले न श्री राम के बिना, भक्ति मिले न हनुमान के बिना। मंगल भवन अमंगल हारी, द्रवहु दशरथ अजीर विहारी। राम सिया राम सिया राम, जय जय राम, राम सिया राम सिया राम, जय जय राम। हो रघुकुल रीत सदा
बचन न जाई। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। धर्म मन दूसर सत्य समाना। हरि बोल। निगम ने की पुराण बखाना। राम सिया राम जय जय राम। आरती નો સમય ઉભો થઈ ગયો, બધા ઉભા થઈ જાઓ, બધા ઉભા થઈ જાઓ। हो धीरज धर्म मित्र और नारी, विपत्ति काल पर रखिए चारी। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। बधाई बोलो। राम सिया राम सिया राम सिया राम। 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 राम सिया राम सिया राम। कष्टभंजन हनुमान जी महाराज की, आज के आनंद की। नमः पार्वती पतये हर हर महादेव। बोलो श्री मुक्तेश्वर महादेव की। बोलो श्री बिलेश्वर महादेव। बोलो श्री कल्याणेश्वर महादेव की। આ શ્રીમદ ભાગવત સપ્તાહના હસતા હસતા પહેલો દિવસ કેમ નીકળી ગયો ખબર જ ન પડી. હજી તો આપણી શોભાયાત્રા શરૂ થઈ હતી અને એમ કરતા કરતા પહેલો દિવસ વિરામ પણ થઈ ગયો. અને આવી જ રીતે આ શ્રીમદ ભાગવત સપ્તાહનો 7 દિવસ કેમ નીકળી જશે એ ખબર પણ નહીં રહે. અને આ 7 દિવસ આપણા માટે એક સપના સમાન બની જશે. અને હવે આજની જે સવારના મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે હવે આપણે બધા મળી કરી તમે જે પોથી બેસાડી છે એ પોથીનું પૂજન કરજો, બ્રાહ્મણને પૂજન કરજો, બ્રાહ્મણો પાસે કાંઈ ભેટ દક્ષિણા ધરાવજો અને પ્રેમથી ભાગવત ભગવાનની હવે આરતી ઉતારજો. દરેક પોથી ઉપર પોતપોતાના યજમાનો પહોંચી જાય. ઘણી જગ્યા એવી છે જ્યાં યજમાનો નથી આવ્યા, તો તમે અહીંયા નીચે બેઠા હો એના કરતાં ત્યાં પૂજા જઈને કરાવો, એ આપણી પૂજા સમાન કહેવાય. બધા પોતપોતાની પોથી પાસે આવી જાય. પુસ્તક પૂજન કરવા માટે, બ્રાહ્મણ પૂજન કરવા માટે તથા શ્રીમદ ભાગવત સપ્તાહની આરતી ઉતારવા માટે ત્યાં પહોંચી જજો. અને એ પછી હું નમ્ર નિવેદન કરીશ, આપણા ભાગવત સપ્તાહના મુખ્ય યજમાન પરિવાર મંચ ઉપર ઉપસ્થિત થાય. શ્રી ભાજંડા ભાનુશાલી સમાજ દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહ અને એમાં ઉપસ્થિત થયેલા દરેક મહાનુભાવો, શ્રોતાગણો, દરેક તરફથી પૂરો સહકાર આપવામાં આવ્યો. આપણા ગામના યુવા પેઢી પણ ભગીરથ કાર્ય કરવામાં ખૂબ જ પ્રેરણા સ્ત્રોત થઈને આગળ વધી આવ્યા. અને આ બધા કાર્યમાં સૌથી વિશેષ હું આભાર માનીશ કે જે 225 બ્રાહ્મણો છે અહીંયા બિરાજમાન છે અને એમનો ખૂબ સહકાર છે. આ બ્રાહ્મણના સહકારથી આપણી ભાગવતની શોભા હજી પણ વધી ગઈ છે. બ્રાહ્મણો ખૂબ જ શિષ્ટાચારપૂર્વક અહીંયા પોથીનું રસપાન કરી રહ્યા છે, કથા સાંભળી પણ રહ્યા છે અને કથા વાંચી પણ રહ્યા છે. એટલે તમને આ બ્રાહ્મણો એક ભાગવતની પણ 2 ભાગવતનું ફળ આપવાના છે. એ તો ઘણી વાર એવું છે કે બ્રાહ્મણો ખાલી વાંચે, સાંભળે નહીં, પણ આ વખતે બ્રાહ્મણો તમને ડબલ ફળ આપશે. બ્રાહ્મણો સાંભળી પણ રહ્યા છે અને સાથે વાંચી પણ રહ્યા છે. તો આ ભૂદેવો છે જે આપણા માટે અહીંયા ઉપસ્થિત થયા છે એ પણ નિરાશ ન થવા જોઈએ. એટલે એમના પણ પોથી ઉપર ભેટ દક્ષિણા પધરાવજો. બધા મળી કરી પ્રેમપૂર્વક
હવે આરતી કરવા માટે ઉપસ્થિત થઈ જાઓ. અહીંયાથી આરતી ગવાશે એટલે દરેક લોકો ત્યાં આરતી કરે. દરેક બ્રાહ્મણોને વિનંતી કરીશ કે એક સાથે આરતી અહીંયાથી થાય. પરિવાર આપણો એક જ છે તો એક જ આરતી કરવામાં આવે અને બધા મળી કરીને આપણે શ્રીમદ ભાગવત સપ્તાહની આરતી કરીએ. જુઓ, હવે દરેક યજમાનોને એક ખાસ સૂચના છે. અહીંયા પહેલા આપણે વિચાર્યું કે આરતીની થાળીઓ આપણે કેટરસ વાળાથી કરાવીશું, પણ ફરી પાછું અમને મનમાં વિચાર આવ્યો કે આટલી બધી ભાગવત થાય છે આપણા માટે, પિતૃઓ છે આપણા, ભાગવત કરાવી છે આપણે, તો આ કેટરસ વાળા આરતીનો લાભ કેમ લઈ જાય? હવે આ બધી થાળીઓ આપી કરીને કેટરસ વાળા પોતાને આ લાભ લઈ લે, 50% ભાગ તો એ લોકોનું લાગી જાય. એના કરતા હવે આપણે શું કરશું કે 100% આપણે ભાગીદારી કરશું. એટલે રોજ રોજ જે પોથીના યજમાનો છે એ ઘરેથી એક થાળી આરતીની તૈયાર કરીને લઈ આવે. બરાબર છે? એક આરતી માટે થાળી તૈયાર કરી લઈ આવજો. એ આપણી પોતાના પિતૃની આરતી આપણા ઘરેથી તૈયાર થઈને આવે. અને એમ જ તૈયાર નહીં લઈ આવતા, થોડી સજાવીને લઈ આવજો. ભલે જેવી હોય તેવી રીતે, પણ સજાવીને લઈ આવજો. અને આજે સગવડ ન હોય તો કોઈ વાંધો નહીં, ત્રબાણું હોય, પ્યાલું હોય, કટોરી હોય, વાસણ કોઈ પણ નાનું હોય, ચમચી હોય કે કાંઈ ન હોય, પણ આરતી આપણે શરૂ કરાવશું. આજે પહેલો દિવસ છે. કાલેથી આચાર સમિતિના દરેક બ્રાહ્મણો તમને પૂરો સહકાર આપશે. આજે એક દિવસ ચલાવી લેજો. કાલેથી તો આપણા ઘરથી તૈયાર થઈને મોટી આરતી આવી જશે. પ્રેમપૂર્વક હવે આપણે આરતી પ્રારંભ કરીએ. બધા આરતી માટે દીવા પ્રજ્વલિત કરી નાખજો. પ્રેમથી આજે આપણા પિતૃ દેવતાની આરતી પિતૃના ગામમાં જ આ શ્રીમદ ભાગવત સપ્તાહના આંગણે આપણે કરશું. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય, પિતૃ ભગવાન કી જય. શ્રીમદ ભાગવત કરો આરતી, શ્રીમદ ભાગવત કરો આરતી. રાધા કૃષ્ણની સેવા, રાધા કૃષ્ણની સેવા. ઓ શ્રીમદ ભાગવત છો સુખકારી, શ્રીમદ ભાગવત છો સુખકારી. ઓ શ્રીમદ ભાગવત છો સુખકારી, શ્રીમદ ભાગવત છો સુખકારી. કરુણી સિદ્ધિ સેવા, કરુણી સિદ્ધિ સેવા. શ્રીમદ ભાગવત કરો આરતી, શ્રીમદ ભાગવતની કરો આરતી. પિતૃને તારો પાપને બાળો મારા, પિતૃને તારો પાપને બાળો. પિતૃને તારો પાપને બાળો મારા, પિતૃને તારો પાપને બાળો. કરુણી સિદ્ધિ સેવા, વાલા કરુણી સિદ્ધિ સેવા. શ્રીમદ ભાગવત કરો આરતી, શ્રીમદ ભાગવતની કરો આરતી. ઓ ભાનુશાલી પરિવારને દર્શન દેવા, ભાનુશાલી પરિવારને દર્શન દેવા. ઓ ભાનુશાલી પરિવારને દર્શન દેવા, ભાનુશાલી પરિવારને દર્શન દેવા. આવ્યા છે ભાગવત રૂપે દેવા, આવ્યા છે ભાગવત દેવા.
शिवे सर्वार्थ साधिके शरण त्र्यंबके गौरी नारायणी नमोस्तुते जलेन शीतली करोमि यानि कानि च पापानि जन्मान्तर्गतानि च तानि सर्वाणि नक्ष्यन्तो प्रदक्षिणां पदे पदे पुष्पैः देवताभिवन्दनं हस्ताभ्यां देववन्दनम् आरार्तिकं समर्पयामि स्व आत्माभिवन्दनं नेत्राभिवन्दनं शीर्षाभिवन्दनं प्रार्थयेत हस्ते अंजलो पुष्पाणि दाय अथ मन्त्रपुष्पाञ्जलि ॐ जग्नेन जग्नमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्न तेहनाकं महिमानः सचन्द यत्र पूर्वे साध्याः सन्ति देवाः ॐ राजाधिराजाय प्रसीयसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामां कामकामाय वह्यं कामेश्वरो वै श्रवणोत्रादो कुबेराय वै श्रवणाय महाराज्याय नमः हरिः ॐ स्वस्ते साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्टं राज्यं महाराजमाधिपत्यमयं समन्तपर्यायेत् स्यात् सर्वभौमः सर्वाश आन्तादा परार्धा पृथिव्यै समुद्रपर्यन्ताया एकरादिदेदर्प्लेशश्लोकोऽभिगितो मरुतः परिविष्टारो मृतस्यावसङ्ग्रहे विस्तस्य काम्प्रेर्विश्वे देवा सभासर इति ॐ विश्वतश्चोरोदा विश्वतो मुखो विश्वतो बाहुरुदः विश्वतस्वाद सम्बाहुभ्यं धमजि सम्प्रदत्रैर्ध्या वा भूमि जनयन् देव एकः भगवते साम्ब सदाशिव भवानि शङ्कर श्री पुराण पुरुषोत्तमाय नमः चरणकमल्योः मंत्रपुष्पांजलि समर्पयामि। बोल श्री बिलेश्वर महादेव की जय। आशापुरा मात की। संत शिरोमणि श्री उद्धवराम जी महाराज की। श्री बालराम जी महाराज की। श्री हिंगलाज मात की। श्री क्षेत्रपाल दादा की जय। श्री जसरा दादा की। श्री मोमाई मात की जय। श्री सगत मात की जय। नमः पार्वती पते हर हर महादेव हर। બધા પોતપોતાની પોથીને પગે લાગ્યા પછી હવે હું દરેક લોકોને વિનંતી કરીશ કે દરેક લોકો પોથીને વિનંતી પગે લાગ્યા પછી હવે આ આપણી મુખ્ય પોથી છે શ્રીમદ ભાગવત સપ્તાહની મોટા મોટી પોથી છે વ્યાસપીઠની। જ્યાં સુધી તમે આખી કથા સાંભળો અને કથા સાંભળ્યા પછી તમે આરતી ન કરો ને આરતી કર્યા પછી પણ જ્યારે આ મુખ્ય વ્યાસપીઠની એક પરિક્રમા નથી કરતા ત્યાં સુધી તમારી કથાનું ફળ અધૂરું કહેવાય। પરિક્રમાથી પૂજા સંપન્ન થાય છે એટલા માટે દરેક લોકો પ્રેમથી ધીરેથી અહીંયાથી આવે અને ભાગવત પથની પરિક્રમા કરે અને એ પછી આ બાજુ ઉતરવાનો રસ્તો છે। બે વોલેન્ટિયર્સ આવી જાય અહીંયા બધાની વ્યવસ્થા સાચવવા માટે બે વોલેન્ટિયર્સ આવી જાય। પહેલા મુખ્ય યજમાનો અહીંયા પરિક્રમા કરશે અને એ પછી આપણે દરેક લોકો અહીંયા પરિક્રમા કરવા માટે આખા પરિવારને વિનંતી છે કે અહીંયા પધારજો।
मेरी लगी श्याम संग प्रीत दुनिया क्या जाने, मेरी लगी श्याम संग प्रीत दुनिया क्या जाने, क्या जाने कोई क्या जाने, क्या जाने कोई क्या जाने, हो मेरी लगी श्याम संग प्रीत दुनिया क्या जाने, मेरी लगी श्याम संग प्रीत दुनिया क्या जाने। छवि लगी मेरी श्याम की जब से, छवि लगी मेरी श्याम की जब से, भई बावरी मैं तो तब से, भई बावरी मैं तो तब से, छवि लगी मेरी श्याम की जब से, भई बावरी मैं तो तब से, हो ये कैसी पागल प्रीत दुनिया क्या जाने, मेरी लगी श्याम संग प्रीत दुनिया क्या जाने। કાલે બધા બ્રાહ્મણો તથા યજમાનો કાલે સવારના મોડું 7:30 વાગે અહીંયા ઉપસ્થિત થઈ જાય। બ્રાહ્મણો તથા યજમાનો કાલે સવારના 7:30 વાગે દરેક લોકો પૂજા શરૂ કરાવી દેજો। દરેક પોથીની પૂજા સવારના 8:30 વાગે સુધી થઈ જવી જોઈએ। શ્રી ધીરજી મહારાજ આવે એ પછી ક્યારે આરતી કરવી હોય તો પછી કરાવી દેજો, પણ પોથીની પૂજા, પિતૃની પૂજા, ગણપતિ અને કૃષ્ણ ભગવાનની પૂજાઓ સવારના પહેલા ભાગમાં તમે કરાવી લેજો। 7:30 થી કરીને 8:30 વાગ્યા સુધી તમે પૂજા કરાવી લેજો। मेरी लगी श्याम संग प्रीत दुनिया क्या जाने। मैंने उनको देखा जब से, मैंने उनको देखा जब से, चैन नहीं है मुझको तब से, चैन नहीं है मुझको तब से, मैंने उनको देखा जब से, चैन नहीं है मुझको तब से, हो ये कैसी निगोड़ी प्रीत दुनिया क्या जाने, मेरी लगी श्याम संग प्रीत दुनिया क्या जाने। लाख कहा मेरी एक न मानी, लाख कहा मेरी एक न मानी, श्याम ने अपने रंग रंग डाली, श्याम ने अपने रंग रंग डाली, लाख कहा मेरी एक न मानी, श्याम ने अपने रंग रंग डाली, हो मुझे मिल गया मन का मीत दुनिया क्या जाने, मेरी लगी श्याम संग प्रीत दुनिया क्या जाने। किस
किसको कहूँ मैं अपनी कहानी, किसको कहूँ मैं अपनी कहानी। दुनिया ने मुझको पागल जानी, दुनिया ने मुझको पागल जानी। किसको कहूँ मैं अपनी कहानी, दुनिया ने मुझको पागल जानी। हो मेरी बदल गई तकदीर, दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत, दुनिया क्या जाने। मैं तो रहूंगी उनकी होके, मैं तो रहूंगी उनकी होके। अब कोई मुझको कितना भी रोके, अब कोई मुझको कितना भी रोके। मैं तो रहूंगी उनकी होके, अब कोई मुझको कितना भी रोके। हो अब किसकी होगी जीत, दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत, दुनिया क्या जाने। लाख छुपाया छुप नहीं सकता, लाख छुपाया छुप नहीं सकता। प्रेम रंग मेरी अखियों में दिखता, प्रेम रंग मेरी अखियों में दिखता। लाख छुपाया छुप नहीं सकता, प्रेम रंग मेरी अखियों में दिखता। हो मुझे भाग गया है ये गीत, दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत, दुनिया क्या जाने। क्या जाने कोई क्या जाने, क्या जाने कोई क्या जाने। हो मेरी लगी श्याम संग प्रीत, दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत, दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत, दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत, दुनिया क्या जाने। हे माँ तू महान, हे माँ तू महान। जग माँ तारी जोड़ झड़े ना, जग माँ तारी जोड़ झड़े ना। हे माँ तू महान, हे माँ तू महान। जग माँ तारी जोड़ जड़े ना, जग माँ तारी जोड़ जड़े ना। पछी होय भले भगवान। हे माँ तू महान, हे माँ तू महान। बनीने कौशल्याना आंगणियाમાં રમતા। રામ બનીને કૌશલ્યાના આંગણિયામાં
આપી પ્રેમના પાઠ ભણવતા નાનકડાએ રમતા રામને દેતી તું પયપાન તું મહાન હે મા તું મહાન અનસૂયાના સતની આગળ નાથ ત્રિલોકી નમતા અનસૂયાના સતની આગળ નાથ ત્રિલોકી નમતા બ્રહ્મા વિષ્ણુ દેવ સદા શિવ બાળ બની અવતરતા ધન્ય જનેતા હે જગ જનની ધન્ય મારી મા તું મહાન હે મા તું મહાન ખાંડણીએ બાંધી લાલાને માત યશોદા મલકાતી ખાંડણીએ બાંધી લાલાને માત યશોદા મલકાતી એ જ યશોદા પુત્ર વિયોગે જમુના કાંઠે રડતી પ્રેમ જગતમાં જનની પાસે આધીન છે ભગવાન તું મહાન હે મા તું મહાન જગમાં તારી જોડ જડે ના જગમાં તારી જોડ જડે ના પછી હોય ભલે ભગવાન હે મા તું મહાન હે મા તું મહાન હે મા તું મહાન दुनिया चले न श्री राम के बिना दुनिया चले न श्री राम के बिना राम न चले हनुमान के बिना राम न चले हनुमान के बिना राम न चले हनुमान के बिना दुनिया चले न श्री राम के बिना दुनिया चले न श्री राम के बिना राम न चले हनुमान के बिना राम न चले हनुमान के बिना
समझ ली मैंने, जब से रामायण पढ़ ली मैंने, एक बात समझ ली मैंने। रावण मरे न श्री राम के बिना, रावण मरे न श्री राम के बिना। लंका जले न हनुमान के बिना, लंका जले न हनुमान के बिना। लंका जले न हनुमान के बिना। लक्ष्मण का बचना मुश्किल था, लक्ष्मण का बचना मुश्किल था। कौन बुटी लाने काबिल था, लक्ष्मण का बचना मुश्किल था। कौन बुटी लाने काबिल था। लक्ष्मण बचे न औषधि के बिना, लक्ष्मण बचे न औषधि के बिना। औषध मिले न हनुमान के बिना, औषध मिले न हनुमान के बिना। औषध मिले न हनुमान के बिना। बैठे सिंहासन पर श्री राम जी, बैठे सिंहासन पर श्री राम जी। चरणों में उनके हैं हनुमान जी, बैठे सिंहासन पर श्री राम जी। चरणों में उनके हैं हनुमान जी। मुक्ति मिले न श्री राम के बिना, मुक्ति मिले न श्री राम के बिना। भक्ति मिले न हनुमान के बिना, भक्ति मिले न हनुमान के बिना। भक्ति मिले न हनुमान के बिना। दुनिया चले न श्री राम के बिना, दुनिया चले न श्री राम के बिना। राम न चले हनुमान के बिना, राम न चले हनुमान के बिना। राम न चले हनुमान के बिना। राम न चले हनुमान के बिना। काना 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 मेरी गली में आना। कान्हा 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 मेरी गली में आना। मेरी गली में आना, साथ में राधा जी को लाना। काना ओ काना, काना काना